अहम सर्वदा वन्दे अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमामि हृदये शेषे लीलाक्षयातिसारि लक्ष्मीसहस्रलीलाभिः व्यमानं कलानिधिः चतुर्भिश्च स्थितिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। નામ સૃષ્ટિ જે છે, રૂપ સૃષ્ટિની જેમ નામ સૃષ્ટિ, એમાં એક એક અક્ષરથી લઈને વેદ પુરાણ બધું આમાં વધતું જશે. એક એક અક્ષર, એ અક્ષર મળીને એક શબ્દ બને, એ શબ્દ જે છે એનાથી વાક્ય બને, વાક્યોથી પાછું એક મહાવાક્ય બને. એ રીતે એની આખી નામ સૃષ્ટિ, એનું વેદનું સ્વરૂપ, વૈદિક શબ્દો, વૈદિક વાક્ય, વૈદિક પદ, લૌકિક પદ, કાવ્ય, ઇતિહાસ, પુરાણ, આ બધું નામ સૃષ્ટિનો આ વિસ્તાર છે આખો. એક રૂપ સૃષ્ટિ છે, એમ નામ સૃષ્ટિ છે, બે બ્રહ્માત્મક છે. એટલે આપણું પ્રકરણ અત્યારે આ નામ સૃષ્ટિનું ચાલે છે. ઇદાનીમ ઉત્તરોત્તર બલિષ્ઠત્વમ વક્તુમ પદે વર્ણાનામ અવાચકત્વમ વાક્ય પદાનામ ઇતિ આહ અનંતમૂર્તયો વર્ણાહ. અત્યારે ઇદાનીમ ઉત્તરોત્તર બલિષ્ઠત્વમ વક્તુમ, વર્ણ કરતાં પદ, પદ કરતાં વાક્ય, એ ઉત્તરોત્તર બલિષ્ઠ છે. જ્યારે શબ્દ બની જાય પછી વર્ણના અર્થ અલગ અલગ ન થાય. કકાર, પકાર, ચકાર, મકાર, એ શબ્દમાં હોય ત્યારે એનો અલગ અલગ અર્થ ન થાય. ક, ચ, પ, આખા શબ્દનો જ અર્થ થાય. શબ્દ પાછા વાક્ય બની જાય ત્યારે અલગ અલગ શબ્દોના અર્થ ન જોવાય, પણ આખા વાક્યનો જ એક અર્થ થાય. એટલે આ રીતે ઉત્તરોત્તર બલિષ્ઠ છે. વાક્ય જે છે એ પદ કરતાં, પદ વર્ણ કરતાં બલિષ્ઠ છે. પાછું વર્ણરૂપ પણ બ્રહ્મ છે. વર્ણય બ્રહ્માત્મક છે, પદે બ્રહ્માત્મક છે, વાક્ય પણ બ્રહ્માત્મક છે, સચ્ચિદાનંદની જેમ. આ વર્ણ પદ અને બેની બ્રહ્મરૂપતા તો છે જ. બ્રહ્માત્મકતામાં કોઈ બે સચ્ચિદાનંદ જેમ છે, એમાં પદ, વર્ણપદ અને વાક્ય. એટલે વાક્ય પદાનામ ઇતિ આહ, વાક્યોની અંદર શબ્દો જે છે અવાચક છે, શબ્દોમાં પદ અવાચક છે. ઘણા લોકોનો મત એવો છે કે શબ્દના અર્થ જાણો તો વાક્યનો અર્થ જાણી શકાય, શબ્દના અર્થ ન જાણતા હો તો વાક્યનો અર્થ ન જાણી શકાય. તો શબ્દ મુખ્ય છે. આવો પણ મત છે. પણ આપણે ત્યાં આ મત સ્વીકારેલો છે. ઘણી વખત તમને શબ્દના અર્થ ખબર ન પડે, આખો પેરેગ્રાફ વાંચો ને તો અર્થ પ્રકટ થઈ જાય. શબ્દનો અર્થ ખબર ન હોય તો પણ તમે એક પેરેગ્રાફનો કે એક વાક્યનો અર્થ ઘણીવાર કરી શકતા હો છો. એટલે એનો મતલબ શું છે કે વાક્યમાં ગૌણ છે. પદ જાણો તો જ વાક્યનો અર્થ થાય એવું નથી. ઘણી વખત તમે વાક્યનો અર્થ જાણી શકો, તમે એક એક શબ્દ તમે જાણતા ન હો કદાચ, આખા વાક્યનો તમે તાત્પર્ય સમજાઈ જાય. તો વાક્યમાં એની મુખ્યતા નથી, પદની મુખ્યતા નથી. હવે બીજું પણ કારણ છે કે પદ જે છે, એક પદ બીજા વાક્યમાં વપરાય, એની પદ બીજા વાક્યમાં વપરાતો હોય તો બધી જગ્યાએ અર્થ એકને એક ન રહે. બધી જગ્યાએનો અર્થ પણ ફરતો એક શબ્દ એકને એક હોય. સૈંધવમ આનયા, સૈંધવ આને તો ઘોડાની રેસમાં જોતા હો તો ઘોડો આવે, સૈંધવનો અર્થ. જમવા બેઠા હો તો લૂણ આવે, મીઠું. એટલે સૈંધવમ આને એટલે સૈંધવના અર્થ પછી ત્યાં એક જ શબ્દનો એક જ અર્થ હોય એવું નથી હોતું. વાક્યોમાં એ કેવી રીતે વપરાય છે એના આધારે અર્થ પ્રકટ થતો હોય છે. સૈંધવનો અર્થ ઘોડો પણ થાય, પણ જમવા બેઠા ત્યારે કોઈક સૈંધવ કહે તો એનો મતલબ ઘોડો ન લવાય. ત્યાં તો રેસ ચાલતી હોય ઘોડાની ત્યારે સૈંધવ, ત્યારે આપણે બરાબર છે ત્યારે ઘોડો જ થાય, ત્યાં મીઠું ન થાય.
તો વાક્ય જે છે એ બલિષ્ઠ હોય છે. ટૂંકમાં શબ્દો એ બલિષ્ઠ નથી, વાક્ય બલિષ્ઠ છે. શબ્દ તો જ્યાં વપરાય એનો અર્થ એવી રીતે થાય, શબ્દ બલિષ્ઠ નથી. તમને સેંધવનો એક જ અર્થ ખબર હોય ને તો તમે એ અર્થ જાણ્યા પછી વાક્યનો અર્થ કેવી રીતે કરી શકો છો? સેંધવનો એક જ અર્થ તમને ખબર, ચાલો ખબર છે તમને અર્થ, વાક્યનો અર્થ એનાથી આધાર થઈ જાય એવું નથી કે શબ્દ જાણો એટલે વાક્યનો અર્થ થઈ જાય. તમે શબ્દ આવડે એટલે વાક્યનો અર્થ તમે કરી શકો એવું નથી. એટલે એનો મતલબ એવું નથી કે શબ્દ બ્રહ્મ નથી. શબ્દ પણ બ્રહ્માત્મક છે, વર્ણ પણ બ્રહ્માત્મક છે, વાક્ય પણ બ્રહ્મ છે, પણ ત્રણેય રૂપ જે છે એના જ છે. શબ્દ બ્રહ્મના 3 રૂપ છે, પદ, વાક્ય અને વર્ણ. વર્ણ, પદ, વાક્ય. આને કહેવાય છે અનંત સવર્ણ, અનંત શબ્દો, અનંત વાક્યો બની જાય છે ને. આ શું છે? ભગવાન અનંત રૂપવાળો છે, અનંત મૂર્તયો હો. બ્રહ્મ જે છે અનંત મૂર્તિવાળો છે, એની મૂર્તિ અનંત છે, એનું સ્વરૂપ અનંત છે. આ અનંતતા છે એની, અનેક નામ, અનેક રૂપ. એ રૂપની અનંતતા જેમ છે એવી રીતે નામની પણ અનંતતા છે. કેટલા વાક્ય, કેટલા વર્ણ, કેટલા પદ, બધું બ્રહ્માત્મક છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એટલે બ્રહ્મ સિવાય બીજું કંઈ છે જ નહીં. સર્વમ બ્રહ્માત્મક જ છે. એ આપણો સિદ્ધાંત છે. અને વેદનું મને લાગે છે કે સાચામાં સાચું અર્થઘટન શ્રી મહાપ્રભુજી સિવાય ક્યાંય પ્રાપ્ત નથી. કારણ કે ઓલા મિથ્યા માને છે, શંકરાચાર્ય તો મિથ્યા કહે છે ને. પપ્પુ શબ્દ છે એ પપ્પુ એટલે આપણે ત્યાં છોકરાનું નામ હોય પપ્પુ, અને તેલુગુમાં દાળ થાય. તેલુગુમાં અન્નમ પપ્પુ, પપ્પુ એટલે દાળ, દાળ ભાત. અન્નમ પપ્પુ એટલે દાળ ભાત. પપ્પુ શબ્દનો અર્થ કોઈને ખબર હોય કે પપ્પુ લાવો તે દાળ લાવવાનું કહે છે ને. તેલુગુમાં, તેલુગુની અંદર પપ્પુ એટલે દાળ, અન્નમ એટલે ભાત, અન્નમ પપ્પુ. એટલે શબ્દ તો છે, શબ્દના અર્થ પાછા અનંત મૂર્તિ છે. એ શબ્દ ક્યાં વપરાય છે, ક્યાં એનો અર્થ શું હોય છે? અનંત મૂર્તિ થઈ ગઈ બ્રહ્મની. અનંત શબ્દના અનેક રૂપ થઈ ગયા. અંગ્રેજીમાં મેજિક, અંગ્રેજીમાં મેજિક એટલે જાદુ થાય. તેલુગુમાં મજીક એટલે છાશ થાય. મજીક એટલે છાશ. એટલે અમારી 60% જ્ઞાતિ જે તેલુગુ ભાષી છે. અમે લોકો આવી ગયા આ બાજુ મહાપ્રભુજીને કાળે ઉત્તર ભારતમાં. અમે લોકો તેલુગુ બ્રાહ્મણો છીએ. અમારી 60% જ્ઞાતિ જે છે એની સાથે અમારો કોઈ કોન્ટેક્ટ ન થાય એનું કારણ જ આ છે કે એની ભાષા જ, અને એ લોકોને શંકા થાય કે તમે અમારી જ્ઞાતિના છો કે નહીં, કે તમે સમજતા જ નથી અમારી ભાષા. કારણ કે ભાષા તો સમજ, તેલુગુ સમજ. તમે તેલુગુ બ્રાહ્મણ છો પણ તેલુગુ જ નથી આવડતી. બ્રજભાષા આવડે, ગુજરાતી આવડે, મારવાડી આવડે, સંસ્કૃત આવડે, હિન્દી આવડે, ઇંગ્લિશ આવડે, મુખ્ય આપણી તેલુગુ ભાષા એ તો આવડતી નથી. એટલે આવું છે. અમારા બેન પણ એમાં જ છે, તેલુગુ ભાષી લોકોમાં છે. એટલે એના સસરાલ પક્ષો તેલુગુ ભાષી છે બધા. એને લગ્નમાં લિસ્ટ કર્યું તો સમજાય નહીં આપણે. અમુક લિસ્ટ કરી આટલી વસ્તુ લઈ આવો તો અમુક વસ્તુ સમજાતી ગઈ, અમુક સમજાતી. હવે જે લિસ્ટ કરવાવાળાને પણ ભાષાંતર ન લખ્યું, અમુક હિન્દીમાં લખ્યું ને બાજુમાં ઇંગ્લિશમાં લખ્યું ક્યાંક ક્યાંક. એક શબ્દ લખ્યો ફપ્પુ શું. મેં કીધું અમે ગોતાળી ચડી ગયા બધા ફપ્પુ શું, ફપ્પુ શું એટલે આ શું? બીજું સમજાતું પાછું પૂછવા જવું, એને ત્યાં પૂછવા જવું પાછું. પછી મેં એમને એ લોકોને પૂછ્યું કે ભાઈ આનો ખાલી મિનિંગ કહી દો, ઇંગ્લિશમાં કહી દો. હિન્દી આવડે નહીં તો ઇંગ્લિશ, એને હિન્દી ન આવડે, પાછું હિન્દી ઓછી આવડે. હવે તમે આનો ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં કહો કે ટર્મરિક પાવડર. મેં તો ઘરમાં જ છે, તો બહાર લઈ જવાનું ક્યાં જરૂર, આમાં ગોતવા જવાનું નથી. તો હવે 50 ગ્રામ 100 ગ્રામ હળદર જોઈ. મેં ફફ્ફુ શું એટલે શું? મેં કીધું એટલે હા, ભાષાના એવા એ શબ્દ એવો વિચિત્ર આપણને ખબર જ ના પડે. હવે અમારી ઓરિજિનલ ભાષા મહાપ્રભુજીની તેલુગુ છે. મહાપ્રભુજીના કીર્તનો તેલુગુમાં લખેલા છે. મહાપ્રભુજીના કીર્તન ભાષામાં પ્રાપ્ત ન થાય. તેલુગુમાં કીર્તન મહાપ્રભુજીના તેલુગુમાં જ છે. મહાપ્રભુજી લખેલા કીર્તન તેલુગુમાં છે. મહાપ્રભુજીના હસ્તાક્ષરો તેલુગુમાં મળે આપણને. માનના, પલનાના ઘણા પદો મહાપ્રભુજીએ તેલુગુમાં લખ્યા છે. એટલે એકને એક શબ્દ હોય પણ એ કયા ભાષામાં કેવી રીતે વપરાતો હોય, અનંત મૂર્તિ છે. કોઈ આમાં તારો એનું કરી શકે નહીં.
દ્રાવિડિયન ભાષા છે ને બધી, આ તેલુગુ, તમિલ, મલયાલમ બધી. इदानीम् उत्तरोत्तर बलिष्ठत्वं वक्तुं पदे वर्णानाम् अवाचकत्वं वाक्ये पदानाम् इति आह अनन्तमूर्तयोः वर्णाः. अनन्तमूर्तयो वर्णाः पदे तेनार्थवाचकाः केवलाः कोशतो ज्ञेया वाचका पदतो अथवा. अनन्तमूर्तयो वर्णाः पदे तेनार्थवाचकाः. વર્ણ જે છે અનંત છે, એ પદની અંદર જે છે અર્થવાચક છે. પદમાં જ્યાં વપરાય શબ્દોમાં ત્યાં એનો અર્થ પ્રકટ થાય. ખાલી એમનો શબ્દ પ લખો તો કાંઈ અર્થ ન થાય, પણ પ જ્યારે કોઈ શબ્દોમાં વપરાતો હોય ત્યારે એનો અર્થ થાય. ખાલી એકલા પનો કાંઈ પનો અર્થ કાંઈ ન થાય. કેવલા કોશતો ગયા, પણ અમુક અક્ષર એવા છે ખાલી અક્ષરથી પણ શબ્દ છે, એક એક અક્ષરના શબ્દ છે, એ શબ્દરૂપ છે, એક એક અક્ષર ચકાર. ચકારના ખાલી ચ છે, સંસ્કૃતમાં ઘણા બધા અર્થ છે ને, ચ એટલે અને વગેરે. એટલે ઘણા એવા શબ્દ છે કે એક જ અક્ષર છે. ચ તો ખાલી એક જ અક્ષર છે, એમાં કોઈ માત્રા વાત્રા કાંઈ નહીં. ચ કેટલા બધા એના ચકાર ક્યાં વપરાય એના આધારે ચના ઘણા અર્થ થાય, અને પણ થાય. તો એકાક્ષર જે છે એવા વર્ણ પણ છે કે જે એક શબ્દરૂપ છે. તે કેવલા, એ કેવલ વર્ણ જે છે એ કોશતો ગયા, એક કોષથી એનો અર્થ જાણી લેવો. વાચક પદતો અથવા પદથી એ વાચક હોય છે, અથવા એકાક્ષર કોષથી જોવું પડે. કોશતો જ્ઞેયા, એકાક્ષર છે એનો શું અર્થ છે આ એકનો, એ કોષથી જાણવું પડે. પછી ક નો અર્થ પણ બ્રહ્મ છે, કમ બ્રહ્મ, ખમ બ્રહ્મ. તો એ કોષથી જાણવું પડશે કે આ ક શું કહે છે, ખ શું કહે છે, એ કોષથી જાણવું પડે. અને બીજું જ્યાં પદમાં વપરાતું હોય તો પદથી એનું જાણવું પડે કે ક્યાં શું પ, કુપ, યુપ, તો એ કેમાં વપરાણો, એ પ કેમાં વપરાણો છે એના આધારે એ પછી વધતો ગયા ત્યાં પદથી એનો અર્થ થઈ જશે. એટલે આપણા સર્વનિર્ણય ગ્રંથ એવો છે ને કે વ્યાકરણ આદિ, મીમાંસા, વ્યાકરણ, ન્યાય બધું ભણાઈ જાય છે. વ્યાકરણની પણ ડેપ્થ શું છે એ આ છે. વ્યાકરણ ક્યાંથી, શબ્દો ક્યાંથી પ્રકટ થઈ, ક્યાંથી વાત છે આપણી. તો વર્ણાનામ ગૌણ મુખ્ય ભેદે નાના મૂર્તિત્વમ. ગૌણ અને મુખ્ય ભેદથી એનું અનેક, વર્ણાનામ ગૌણ મુખ્ય ભેદે અને નાના મૂર્તિત્વમ. વર્ણો જે છે એના ગૌણ મુખ્ય ભેદથી અનેક મૂર્તિવાળા એ થઈ જાય છે. તેન પદાવયવભૂતા ગૌણા ઇતિ અર્થ ઇતિ ન અર્થવાદ. એકલો જ્યારે હોય તો એ મુખ્ય છે, ચ છે ખાલી તો એ અર્થ પ્રકટ કરી દે તો એ મુખ્ય. અને ગૌણ ક્યારે એ શબ્દની અંદર અવયવભૂત હોય, પદાવયવભૂત હોય, પદના અવયવ બન્યો હોય ત્યારે એ ગૌણ છે, ત્યાં અર્થ એનો ગૌણ થઈ જાય. એકાક્ષર હોય તો એ ચ પણ અર્થ બતાવી દેશે, ક પણ અર્થ બતાવશે, પણ એ એકાક્ષર હોય તો મુખ્ય. એક જ અક્ષરનો શબ્દ બનેલો હોય તો એ શબ્દરૂપ જ થઈ જાય છે. અને પદે તેન પદાવયવભૂતા ગૌણા ઇતિ ન અર્થવાચક વાચકા. તે પદના અવયવભૂત હોય ત્યારે ગૌણ છે, ત્યારે અર્થવાચક નથી. સૂપમાં પનો અર્થ ન થાય, સૂપનો જ અર્થ થાય. કેવલાશ્ચ વર્ણા એકાક્ષર નિઘંટવાદિભિઃ વ્યવહારેપી અર્થવાચકા. કેવલ જે વર્ણો જે છે એ એકાક્ષર કોષ, નિઘંટુ આદિથી એ વ્યવહારમાં પણ એ અર્થવાચક છે. તેષામ પદત્વમ વા પ્રત્યરહિતાનામ અર્થ જ્ઞાપકત્વાદ. એને કોઈ પણ પ્રત્યય લગાવ્યા વગર એનો અર્થ થતો હોય છે અને અર્થનું એ નિરૂપણ કરતા હોય છે. એ નિઘંટુ આદિ કોષથી એનો અર્થ જાણી લેવો જોઈએ. બીજી કોઈ રીતે ખબર ન પડે એનો અર્થ, કોષથી ખબર પડશે. વૈદિક કોષ છે, નિઘંટુ છે. વૈદિક શબ્દો માટે નિઘંટુ, ઓલું સામાન્ય કોષથી જાણવું. એક જણો શાસ્ત્રાર્થ કરવા ઊભો થયો, પ્રવચનમાં વચ્ચે આવીને કે ભાઈ કૃષ્ણ ભગવાન છે જ નહીં, વેદમાં ક્યાંય કૃષ્ણ લખ્યું જ નથી.
એ કહે છે કબીર જ બ્રહ્મ છે. કબીર સિવાય રામ કૃષ્ણ, પછી વેદમાં આ જગ્યાએ કબીરનું વર્ણન છે, આ જગ્યાએ કબીરનું વર્ણન છે, પણ આ શબ્દ છે કવિ. ઋષિ માટે કવિ કહેવાય છે. ઋષિ જ્ઞાતા દ્રષ્ટા, મહાન ઋષિઓ જે છે એ બધા કવિ છે. તો કવિ અને એ વિસર્ગ હટીને ર થઈ જાય કબીર, એટલે એને કે કબીર, આ બધો કબીરનો ઉલ્લેખ છે. જ્યાં કવિ વેદમાં લખ્યું છે, તો મેં કીધું વેદમાં વેદના શબ્દોનો નિઘંટુ આદિથી નિરુક્ત, નિઘંટુ એની પદ્ધતિ છે. એ કવિ શબ્દનો અર્થ નિઘંટુમાં જોઈએ, એની વ્યુત્પત્તિ જોઈએ નિરુક્તથી, ત્યારે વૈદિક શબ્દનો અર્થ થાય. તમે કહો છો કવિ એટલે કબીર છે, એમ કેમ કહી શકાય? તમને ખબર છે પહેલાં કે વૈદિક અર્થ કેમ કરાય છે? કવિ કબીર એટલે કબીર થઈ ગયું એમ તમે કેમ માની લીધું વનો બ કરીને? એટલે ચાલુ પ્રવચન ઊભો થયો કે આ તમે બધું બોલો છો, બધું ખોટું બોલો છો, અને ભગવાન કૃષ્ણ કોઈ દી ભગવાન હોય જ નહીં, રામ કોઈ દી ભગવાન છે નહીં, જે માતાના પેટમાં જન્મ હોય ભગવાન ન હોઈ શકે. કબીર કેવી રીતે પ્રકટ થયા એ બતાવો. તમે જ કહો છો કે માતાના ઉદરમાંથી જન્મેલો ભગવાન ન હોઈ શકે, તો કબીર કેવી રીતે પ્રકટ થયા? કે નહીં, કબીર માતાના ઉદરમાંથી પ્રકટ નહીં, તો ઉપરથી અવતરણ થયું છે. એ કેવી રીતે તમે કહી શકો ઉપરથી અવતરણ થયું કબીરનું? બીજી વાત જાઓ, તમે કૃષ્ણને ભગવાન નથી માનતા, પણ કબીર એમ કહે છે કે કબીરા કબીરા ક્યાં કહે જા જમના કે તીર, એક એક બ્રજ કી નાર મેં બહ ગયે કોટી કબીર. કબીરની પાછળ શું કામ પડો છો? એક એક બ્રજની ગોપિકામાં કરોડો કબીર તો હોય ગયા. મેં કે આ દોહો કબીરનો છે. કબીર તો કૃષ્ણની બદલે ગોપીની સ્તુતિ કરે છે, કૃષ્ણને ભજનારાની સ્તુતિ કરે છે કે મારા જેવા કરોડો તો એક એક ગોપિકામાં રહેલા છે. તો કે એ આ દોહો કબીરનો છે જ નહીં. હવે આની શાસ્ત્રાર્થ કહેવાય કે આ દોહો કબીરનો નથી. કબીર પોતે પરબ્રહ્મ છે, પરમાત્મા એ કબીર છે. પણ ભાઈ હવે આ તો બધી રીતે ડિનાય કરે, કાંઈ પણ પૂછો. આને શાસ્ત્રાર્થ ઊભો થયો છે, હવે શું કરું? પછી બે રીતે મેં જવાબ આપ્યો. મેં કીધું કબીર શબ્દનો ઉલ્લેખ વેદમાં છે એટલે કબીર ભગવાન છે ને. હા, એ સાચું. તો વૈદિક શબ્દનો અર્થ કેવી રીતે થાય? નિઘંટુથી થાય. નિઘંટુમાં કવિ શબ્દનો અર્થ કબીર છે એવું બતાવો. એટલે કે નિઘંટુ બિચારાને ખબર જ નહોતી. નિઘંટુ કે નિરુક્તની તો કાંઈ ખબર જ નહોતી. એ ઋચા બોલતો ઋગ્વેદમાં આમ છે, યજુર્વેદમાં આમ છે, કવયોહો વિદુહુ, એવા વૈદિક મંત્રમાં કવિ શબ્દનો પ્રયોગ આવે, પણ કવિ કરીને ર કરીને કબીરને એ ભગવાન કહે છે. એટલે મેં કીધું આ તમારો આ નિરાશ તો પહેલાં આમ થશે કે ભાઈ તમે નિઘંટુ આદિથી એ કોષમાં જોવું પડે. નિરુક્તિ એની બતાવેલી છે, નિરુક્તમાં નિરુક્તિ બતાવેલી છે કે આ શબ્દ કેવી રીતે બનીને કેમ અર્થ પ્રકટ કરે નિરુક્તમાં છે. તો નિરુક્ત અને નિઘંટુ કોષ છે. નિરુક્ત જે છે એ વ્યુત્પત્તિ બતાવે શબ્દની, કે વૈદિક શબ્દને આમ સમજવો જોઈએ, આનો અર્થ આ રીતે પ્રકટ થાય. તો નિરુક્ત અને નિઘંટુ આદિથી જો કવિ શબ્દનો અર્થ કબીર થતો હોય તો અમને માન્ય છે, અને કબીર પાછો પરમાત્મા હોય છે તો અમને માન્ય છે. એટલે એ તો બિચારો એમ થઈ ગયો કે આ નિરુક્ત શું છે, નિઘંટુ એને ખબર જ નથી. મેં કીધું હવે આ તો એને ખબર હતી, છતાં પણ તમે કહો છો કે કબીર ભગવાન છે, હું માનું છું. ભગવાનને કબીર રૂપે પ્રકટ થવું હોય તો એને કોઈ બંધન નથી. એ કૃષ્ણ રૂપે જ પ્રકટ થઈ શકે એવું નથી, કબીર રૂપે થઈ શકે. એ જળ ચેતન કોઈ પણ પદાર્થમાં ગમે એમ પ્રકટ થઈ શકે. તમે જો કબીરને પરમાત્મા માનતા હો તો સાચી વાત છે, માની શકો તમે, પણ તમે કૃષ્ણનો નિર્ણય કરો છો એટલે હું કહું છું. બાકી કૃષ્ણ તમારી માટે કબીર પરમાત્મા છે. તમારે કૃષ્ણ ભક્તિના પ્રવચન સાંભળવા આવડું શું કામ જોઈએ? પહેલાં તો તમને ખબર છે કે આ લોકો કૃષ્ણ ભક્તિની જ વાત કરવાના છે, તો અહીં બેસવાનો અર્થ શું છે? તમારે ખંડન કરવા જ બેસવું ને, તો એનો મતલબ કે તમારી નિષ્ઠા કબીરમાં નથી, ખંડન કરવામાં જોઈએ. વિષ્ણુ દ્વેષે તાત્પર્ય નતું, શિવ ભક્તિ ભક્તિઆમ તાત્પર્ય, વિષ્ણુ દ્વેષે તાત્પર્ય છે. શૈવ લોકોનું તાત્પર્ય શિવ ભક્તિમાં નહીં, વિષ્ણુનો દ્વેષ કરવાનો. વૈષ્ણવને આપણને શિવનો દ્વેષ કરવામાં મજા આવે. શિવ જ દ્વેષે તાત્પર્ય છે. વિષ્ણુ ભક્તિ માલા કરવાનું કહો તો અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ 2 કલાક માલા કરો તો ના એ નથી કહું. શિવજીની ગાળો દેવી હોય તો કલાક દેવી હોય તો એ મજા આવે કે શિવજી પરમાત્મા નથી, અમારા કૃષ્ણ જ પરમાત્મા છે. તો એમાં 1 કલાક આપણે ગાળો દઈ શકીએ. શિવ જ દ્વેષે તાત્પર્ય હોય વૈષ્ણવનું, અને શૈવોનું તાત્પર્ય વિષ્ણુ દ્વેષમાં હોય. એટલે તમને કબીરમાં આટલી ભક્તિઓ થાય, 2 કલાક બગાડાય થોડી. કબીરનું નામ લેવાય, કબીરનો જપ કરાય, જે કાંઈ ઉપાસના તમારી હોય કબીર નહીં કરાય. 2 કલાક શું કામ બગાડવી જોઈએ? તમને કૃષ્ણ પરમાત્મા નથી, ભગવાન નથી એટલું કહેવા આવ્યા ને, તો મેં કીધું એ છે ને નથી, બધું એ જ છે. નથી પણ એ જ છે.
પરમાત્મા એ છે ને પરમાત્મા નથી, પણ નથી એ સ્વરૂપ એનું જ છે. એટલે કોઈ ચિંતાની વાત છે, તમારી ગાળે કંઈ લાગે એમ નથી. કારણ કે એ તો બધું જ છે, સર્વરૂપ થયો છે. એટલે વિકલ્પ હોય તો એ છે, અપોહન કરો તો એ જ છે. અપોહન પણ બીજા નથી થતું, એનું જ થાય છે. એટલે કબીર રૂપે એ જ પ્રકટ થયો છે, એમાં કોઈ ના નથી. અને કબીર રૂપે તમને પરમાત્મા રૂપે કબીરના રૂપમાં મળવું હોય તો આપણે કંઈ બંધન કરી શકીએ નહીં. ભગવાન તો એમાં પ્રકટ થઈ જાય. થાંભલામાંથી પરમાત્મા પ્રકટ થાય, કબીરમાંથી કેમ ન થાય? એટલે એ ભાઈનું તાત્પર્ય એવું હતું કે સભામાં જઈને નિરાશ કરવું. અમે નિરાશ થઈ શકીએ જ નહીં, અમારું એટલું મજબૂત ફાઉન્ડેશન છે શ્રી મહાપ્રભુજી બધા, અમે નિરાશ થઈ શકીએ જ નહીં. કારણ કે જેટલી ગાળ દેશો એનો અર્થ એ કૃષ્ણ જ થશે. કારણ કે દરેક પદ અને વર્ણનો અક્ષર તો બ્રહ્મ જ છે. દરેક શબ્દ ગાળ દેશો તો ગાળનો અર્થ પાછો કૃષ્ણ જ થશે ને, એમાં કૃષ્ણ જ થશે. હવે અમે કોઈ અમને નિરાશ થઈ શકીએ જ નહીં, અમે તો કોઈ પરાસ્ત થઈ જ નહીં. અને ગાળ દો તો એનો અર્થ તો કૃષ્ણ જ થવાનો છે. કારણ કે આમાં સ્પષ્ટ બતાવ્યું, શક્તિ સંકોચ કરો ને તો વ્યવહાર પૂરતો છે, બાકી શક્તિનો સંકોચ ન કરો ને દરેક શબ્દનો અર્થ ભગવાન છે. અક્ષરનો અર્થ એ ભગવાન, વર્ણનો અર્થ એ ભગવાન. જે વિષ્ણુ માનતા તો વિષ્ણુ, કૃષ્ણ માનતા હોય તો કૃષ્ણ, દેવી માનતા દેવી, દરેક વર્ણનો અર્થ દેવી છે. શિવ માનતા હોય દરેક અર્થનો શિવ છે. શિવ ભક્તો માટે દરેક વર્ણ શિવરૂપ છે. એટલે તમે નિરાશ કરો તો કેનો નિરાશ કરશો? ગાળ દેશો તે અર્થ તો એ જ થશે કૃષ્ણ. એટલે અમને કંઈ બાધા આવે એમ નથી. કારણ કે અમારો બ્રહ્મવાદ એવો દુર્ગ જે છે, શ્રી ગુસાઈજી કહે છે કે અમારો પાયો ઈંટનો નથી, માટીનો નથી, સોનાનો છે. અમારા બ્રહ્મવાદ રૂપી દુર્ગનો પાયો સોનાનો છે. આ ઈંટ પથ્થર માટી તો ઢસકી જાય, પણ આ તો સોનાનો, લોઢું નહીં, સોનું. એટલે અમને કોઈ પરાસ્ત કરી શકે જ નહીં આ શ્રી મહાપ્રભુજીનો. કારણ કે દરેકને અમે તો કૃષ્ણ રૂપ માનીએ છીએ, એનો અર્થ કૃષ્ણ જ માનીએ છીએ. અમારી દ્રષ્ટિમાં સર્વમ કલુદમ બ્રહ્મ છે. એટલે તમે ગાળ દેશો તો અમે તો કૃષ્ણ જ માનશું કે તમે કૃષ્ણ કૃષ્ણ કહી રહ્યા છો. અમે સાંભળતા રહેશું, તમે ગાળ દેતા રહેશો, અમે સાંભળતા રહેશું. આનો અર્થ કૃષ્ણ છે એવું માનશું અમે, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. મહાપ્રભુજી એ આજ્ઞા કરે છે પાળવી, વ્યવહારમાં પાળવી બહુ કઠિન છે, છતાં મહાપ્રભુજી કૃપા હોય તો થઈ જાય. મહાપ્રભુજી એમ કહે છે કે તમને ત્રાસ દે, ખરાબ વચન કહે, ગાળ દે, તે માનવું જોઈએ કે આ એ નથી બોલતો, પણ કૃષ્ણ જ કહી રહ્યો છે. કોઈને કોઈ રીતે સર્વમ સહેત પરુષમ સર્વેશામ કૃષ્ણ ભાવના. મહાપ્રભુજી ગાળ દે છે, ગાળનો અર્થ કૃષ્ણ માની લે તો આનંદ આવે. વાહ, આટલું સ્મરણ કરાવી રહ્યો છે, ગાળ દે સતત ગાય છે, આપણે સાંભળતા રહે, પણ કૃષ્ણ ભાવના, કૃષ્ણ કંઈક લીલા કરી રહ્યો છે. આના રૂપમાં કૃષ્ણ કંઈક લીલા કરી રહ્યો છે. મહાપ્રભુજીની આવી દ્રષ્ટિ છે. સર્વમ સહેત પરુષમ સર્વેશામ કૃષ્ણ ભાવના. એ દુઃખ સહન કરવામાં આનંદ આવે, કારણ કૃષ્ણની ભાવના કરવી જોઈએ. એમાં કૃષ્ણ આપણો મોહ છોડાવવા માટે ગાળ દેવડાવી રહ્યો છે કદાચ, કે આ મોહ આપણો એમાંથી છૂટે એના માટે કરાવતો હશે કદાચ. કાંઈક લીલા કૃષ્ણ કરી રહ્યો છે, કાંઈક એમાં કૃષ્ણ લીલાને મહાપ્રભુ જોવે છે. આપણી સ્ટેજ આવતા બહુ વાર લાગશે, આપણે તો કેટલા જન્મ લાગે કાંઈ નક્કી નથી. કારણ કે આપણે ખટપટિયા જ જીવ છીએ બધા. આપણે ખટપટમાં જ આનંદ આવે આપણને. પણ મહાપ્રભુજી તો આપણને એમ કહે છે, જો સાચા વૈષ્ણવ હો, તમે સાચા પુષ્ટિ માર્ગી હો તો સર્વેશામ કૃષ્ણ ભાવના. કોઈ ચિંતાની વાત નથી, આપણું બધું એ દૂર કરી રહ્યો છે. યાદ આવવું જ મહત્વનું છે. ડોંગરે મહારાજ બહુ સારી વાત કહેતા કે શાસ્ત્ર કેટલું જાણે માણસ. કોઈ પણ માણસ શાસ્ત્ર એટલા અનંત છે કે બધા કેટલું જાણી લે. ડોંગરે મહારાજ સારી વાત કહેતા કે શાસ્ત્ર તો એટલું બધું છે કે બધું શાસ્ત્ર કોણ જાણવાનું છે, પણ જેટલું જાણ્યું એનું આચરણ કરી દે એ મહત્વનું છે. બે ચાર શબ્દ જાણીને એનું જીવન પણ આચરણ કરી દે તો એ 1000 પોથી વાંચવા બધી આ વધારે બરાબર. આચરણમાં આવવું જોઈએ. આપણે કહીએ સર્વેશામ કૃષ્ણ ભાવના, કોઈ ગાળ દે ત્યારે યાદ આવવું જોઈએ ને કે સર્વેશામ કૃષ્ણ ભાવના. કોઈ ગાળ દેતો હોય ત્યારે આપણે તો તરત તૈયાર થઈ જાય. એ નથી આવતું, આપણે આવી જાય તો કોઈ દુઃખ દંડ દૂર થઈ જાય, કોઈ દુઃખ જ ન રહે. પણ હા, એટલે ડોંગરે મહારાજ એમ કહેતા કે શાસ્ત્ર જાણવા કરતાં જેટલું જાણ્યું એનું આચરણ થઈ જાય અને એટલું આપણે કરી શકીએ. એમ કહે છે કે તમે જેટલું જાણ્યું છે એટલું આચરણ તો કરી શકો. આપણે નિષ્ઠાનો અભાવ છે. જાણ્યું એટલું તો આચરણ કરી શકો, ન જાણ્યું એ વાત અલગ છે. પણ એ તો માણસ એટલું તો કરી શકે. એટલે એ જીવનભર એ કરવાનું છે કે જેટલું જાણ્યું એનું આચરણ કરે. એટલે સારી વાત કહેતા ડોંગરે મહારાજ પણ. હવે તો એવા કથાકાર જ દુર્લભ છે. ખાલી કથા જ કરતા હોય એવા તો કથાકાર દુર્લભ છે કે જેને કોઈ હેતુ ન હોય કથાનો, કોઈ કારણ નહીં, કોઈ હેતુ નહીં, એવા કથાકાર દુર્લભ છે. ભલે મર્યાદા માર્ગી હતા, આપણા પુષ્ટિ માર્ગી નહોતા ડોંગરે મહારાજ, પણ સિદ્ધાંત મહાપ્રભુજીનો આ અર્થમાં પાડતા હતા કે કોઈ હેતુ નહીં, તો કથાનો કોઈ હેતુ નહીં, કોઈ ચાર્જ નહીં, કોઈ હેતુ નહીં, કોઈ પૈસા, કોઈ ફંડ ફાળો કંઈ.
કરવો હોય કોઈ કરે તો એ ભલે કરે, પણ એને પોતાનું કંઈ એમાં હતું નહીં. ગાયોના હોસ્પિટલના ફાળા કરતા હતા, પણ એમ કહેતા મંદિર માટે નહીં. મંદિર બાંધવું હોય તો ફાળો મારી કથામાં ન થઈ શકે એવો નિયમ નોગરે મહારાજ નહોતો. કારણ કે મંદિર બાંધશે પછી મંદિરમાં જો યોગ્ય સેવા પૂજા નહીં થાય તો એનો જવાબદાર હું થઈશ. મંદિર થયા પછી શું થશે? બંધાવી તો દીધું મંદિર, પછી એની વ્યવસ્થા કેમ થશે, પૂજા અર્ચના થશે, કરવાવાળો બરાબર હશે કે નહીં હોય. એના કરતાં ગાયનો ફાળામાં એ પૈસા આપવો હોય તો આપો, હોસ્પિટલ સમાજ સેવા એમાં આપવા આપો. પણ મંદિર માટે તો એ ના પાડતા કે મંદિર માટે ફાળો નહીં, એ કથામાં નહીં થઈ શકે. એટલો નિયમ એનો હતો કે મંદિર પછી એની જવાબદારી મારે આવશે, કારણ કે આમાંથી દ્રવ્ય એમાં વપરાશે. પછી મંદિરમાં સેવા પૂજા અર્ચના બરાબર ન થઈ તો હા સોમ્ય આપણી તો વાત જ અલગ છે. આ કેનાર મહાપ્રભુજી છે કે કોઈ વસ્તુનો દ્રવ્ય ધર્મના આવા દ્રવ્યથી વેપાર એ ધર્મ નથી, અધર્મ છે, એવું કેનારા છૂટથી કેનારા શ્રી મહાપ્રભુજી છે. અને આપણા જ લોકો આવું કરી રહ્યા છે. સૌથી મહાપ્રભુજી તો કહી રહ્યા છે કે ગળામાં પ્રાણ આવી જાય, પણ ભાગવત કેવી હોય, ગળામાં પ્રાણ આવી જાય તો મરી જવું સારું, પણ એ સમયે પણ ભાગવતથી જો પૈસા મળીને પોષણ થતું હોય તો મરી જવું. મહાપ્રભુજી કે મરી જ જાઓ, આ વેચવાની વસ્તુ નથી તમારી માટે કે ઉદર પોષણ ન થાય તો મરી જવું જોઈએ. આટલી હદ સુધી મહાપ્રભુજી કહે છે પ્રાણેહી કંઠ ગતેરપી પ્રત્યર્થમ નૈવ યુંજિત પ્રાણેહી કંઠ ગતેરપી. તો પ્રાણ કંઠમાં આવી જાય, ભાગવત નહીં કહેવું. મૃત્યુ આવી જાય તો મરી જવું. મહાપ્રભુજી મરવાનું કે તમારું પૂરું ન થતું તો મરી જાઓ. જો ભાગવત કે એના નામે પૈસા કમાવો એના કરતાં ઠાકોરજી નામે, ભાગવત નામે, યજ્ઞના નામે તમારું પૂરું ન થતું હોય તો મરી જવું સારું છે. પણ હે ન થઈ શકે એવું મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા બીજા કોઈ એટલી સ્પષ્ટ કીધું હોય કે ના કીધું, પણ મહાપ્રભુજી સ્પષ્ટ કીધું છે ને આપણે જેનું ઉલ્લંઘન આપણે જ કરીએ સૌથી વધારે. વાહ એક પાત્રના 500. ખાવું તો દેવ દ્રવ્ય ને. 500 રૂપિયાની હોટલમાં ખાય, અહીંયા દેવદ્રવ્ય તો કમસે કમ ન હોય. ઘણા લોકોને આ વાત આવે ને ત્યારે હું એમ કહું છું કે હોટલમાં ખાય છે ત્યાં દેવદ્રવ્ય નથી હોતું. હોટલમાં ખાવું સારું એમ તો નથી કીધું મેં, કે તો કહે કે પુરુષોત્તમમાં હોટલમાં ખાવાની છૂટ આપે છે. મેં હોટલમાં ખાવાની છૂટ ત્યાં આપણે દેવદ્રવ્ય ન લેવાની વાત કરીએ છીએ કે દેવદ્રવ્ય એના કરતાં પણ હીન છે. હોટલમાં આપણે ખરાબ માનીએ છીએ, એના કરતાં પણ હીન આ છે દેવદ્રવ્ય, એમ કહેવાનું તાત્પર્ય આમાં છે. પાછી અડધી ક્લિપ પાછી પ્રકટ થઈ જાય, અડધી મિનિટ 1 મિનિટની ક્લિપ ફરવા માંડે પાછી કે હોટલમાં ખાવું સારું. પણ સ્પષ્ટ એ છે કે હોટલમાં ખાવું જે છે એ આપણે ખરાબ માને છે, એનાથી પણ ખરાબ આ દેવદ્રવ્ય ખાવું છે એમ આપણે કહેવાય. ઉત્તરોત્તર ખરાબ કેટલું છે આ એ બતાવે કે દેવદ્રવ્ય હોટલમાં તો દેવદ્રવ્ય તો નથી, ધંધો જ છે. અહીંયા તો ભાઈ જે પોસાય એ ખાય, એમાં કોઈ સિદ્ધાંત કે કોઈ લેવા દેવા નથી ને. આ એક મર્યાદી હતો કે મારે હોટલ કરવી ઉપર કે એટલે બધા વૈષ્ણવ લઈ શકે. એક મર્યાદી જુનાગઢનો હતો એ કે મારી હોટલ ગિરિરાજ રેસ્ટોરન્ટ, એટલે પાછો મર્યાદી શુદ્ધ પાકી મેનથી, એટલે મર્યાદી કોઈને લેવું હોય તો વૈષ્ણવ બધા લઈ શકે. એવો એનો પ્લાન હતો જુનાગઢમાં હોટલ કરવાનો, પણ એને ન કર્યું. પણ મારા શી કરતી હતી, એનો પ્લાન હતો. મેં કીધું રહેવા દેજે, આવું હોટલ બોટલ ના કરાય કે વૈષ્ણવ હોટલમાં આવવાનો છે. મર્યાદી અપ્રોસમાં કરતો હોય, હોટલ હોટલ જ કહેવાય, અપ્રોસમાં થોડું કંઈ એમાં. એ મર્યાદી એને તો ન કર્યું, જુનાગઢમાં કરવાનો હતો આજથી 20 વર્ષ પહેલાંની વાત છે. કે મારે આવી હોટલ કરી કે વૈષ્ણવ આવીને પ્રસાદ લઈ શકે, જમી શકે. બીજે જમવા જાય એના કરતાં વૈષ્ણવ અહીંયા આવે. એટલે હોટલમાં જમવું હોય તો આપણી પદ્ધતિથી એકદમ પુષ્ટિ માર્ગની પદ્ધતિથી આ મર્યાદી રસોઈ બનાવે. પણ એ મહારાજ શીખાડી દીધું
હા એને તો બિચારે રોકી દીધો, પણ આને કોણ રોકે? 60 રૂપિયામાં 70 રૂપિયામાં 120 રૂપિયાનું ટિફિન આપે એ શું છે? એ હોટલ નથી તો છે શું? આ ચાલે છે આપણા સ્થાનમાં 120 રૂપિયા. 60થી શરૂ કર્યું તો ત્યાં 120 સુધી પહોંચી ગયું ટિફિન લગભગ. પહેલાં 60 રૂપિયામાં ટિફિન આપતા હતા, હવે લગભગ 120 થઈ ગયા છે લગભગ. બહુ પ્રખ્યાત થઈ ગયું જુનાગઢમાં. બધા વૈષ્ણવ એનો ઉપયોગ ખૂબ કરે છે. ઘરેલી મહેમાન આવે તો 4 ટિફિન લઈ આવે કે આ હોટલ કરતાં સસ્તું પડે અને પાછું આપણું કહેવાય પુષ્ટિ માર્ગી. એ હોટલ જ છે, એમાં કંઈ નવીનતા નથી. હોટલથી વધારે કંઈ એમાં ભાવ વધારતા ગયા ધીરે ધીરે. પેલા 60થી શરૂઆત કરી, પેલા બધા આદત પડે ને, ઓછા પેલા ઓછા રૂપિયાની આદત પાડી દે ને, પછી તો ગમે એટલો ભાવ લ્યો તો એ લેવા જાય જ. પછી તો એકવાર આદત પાડવી જોઈએ, એટલે ઓછા પૈસાથી આદત પાડી દે બધા એને. તોય એટલું પૂરું નથી થતું, એ સવાલ છે. એટલા તોય બિચારા ગરીબ ને ગરીબ, તોય બિચારા ગરીબ ને ગરીબ, પૂરું જ નથી થતું. આટલા બધા સ્કીમ કાઢી, એટલા બધા પૈસા, તોય ગરીબ હોય ગરીબ. ગરીબાઈની કોઈ હદ નથી. આ કેટલું અધપતન, આપણું અધપતન કેટલું છે. એટલે આ બધું મહાપ્રભુજી જ કીધું, આ ન કરવું બધું, એ જ આપણે કરીએ. ડોંગરી મહારાજ કે જાણ્યું શું કામ? ડોંગરી મહારાજ જ કહે જેટલું જાણ્યું એટલું પાલન તો કરો. એટલું કરી શકાય એમ, જાણ્યું એટલું પાલન કરી શકાય. હે એ ડોંગરી મહારાજ વાત કહેતા કે ભાઈ તમે જાણ્યું એટલું પાલન તો કરો, જાણીને શું ફાયદો? પ્રવચન સુંદર કર્યું પાછું, સાંભળવા લાયક પ્રવચન કર્યું. પૈસા ખૂબ મહેંગા, લાવ ચાલુ જ હતું, જાહેરાત ચાલુ હતી, વચ્ચે પ્રવચન કર્યું પાછું કે ભગવત પ્રાપ્તિ વિના મનુષ્ય જીવન નકામું છે. આ બધું નકામું છે, પણ ભગવત પ્રાપ્તિ એક જ સાર છે. તો એ સારને પકડી છે તો આ માથા કરું શું કામ પડ્યા? પોતે એમ કીધું ભગવત પ્રાપ્તિ સિવાય આ મનુષ્ય જીવનનો બીજો કોઈ હેતુ જ નથી. આ બધું જ છે પણ બધું નકામું છે. એટલે ભગવત પ્રાપ્તિ જ એક ઉપાય છે. એમાં લાગી જવું જોઈએ ને, તો ભગવત પ્રાપ્તિ જ ઉપાય છે. એટલે પૈસા તમે દો છો, પાછી કંઈ હિસાબ ન માંગતા, કારણ કે આ બધું નકામું છે. આ બધું નકામું, ભગવત પ્રાપ્તિ જ સાર છે. અને તમે બને ન બને કાંઈ પણ ચેલેન્જ ન કરવું. બની જાય કે ન બને કે બધું કોઈ તમે ચેલેન્જ ના કરી શકો, કારણ કે આ બધી મિથ્યા વસ્તુ શું કામ પડાવો છો તમે? આ નકામી વસ્તુ છે. આ તો તમારી પાસે બગાડો તો એ દૂર થયો, એટલું દ્રવ્ય ઓછું થાય તો. આ તો સાર વગરની વસ્તુ છે. ભગવત પ્રાપ્તિ જ ઉપાય છે. સાચી વાત તો છે, વાત તો સાચી છે. ભગવત પ્રાપ્તિ સિવાય બધું નકામ. આ બધા ઉપાયોથી જો ભગવત પ્રાપ્તિ સુધી પહોંચીએ, એ રસ્તા ઉપર ચાલીએ તો કામ, બાકી તો બધું નકામું. એટલે જ્ઞાન, સાત્વિક જ્ઞાન. અને કુદરતી મને પ્રવચન સાંભળવા, હું કાંઈક ટીવીમાં લગભગ એનો કાર્યક્રમ જોઉં તો મને પ્રવચન એ વખતે જ કરતા હોય, એટલે એ જ લાભ મળી જાય. 2-5 મિનિટ જોવાનું જોઉં તો એનું પ્રવચન આવતું હોય. એટલે હોટલ આપણે મંદિરના નામે પણ જો પૈસા લે એ ઉલટાનું, હોટલ ઉપરાંત દેવદ્રવ્ય, હોટલનું જેટલું જ તો હોટલ તો છે જ, ઉપરાંત એમાં દેવદ્રવ્ય તો છે જ. દેવદ્રવ્ય તો છે જ. અને દેવદ્રવ્ય એટલે જ થાય, પછી ભોગ ધરાય છે બધું. અને એ જ્યારે ઠાકોરજીને ભોગ ધરાય, બહારનો દ્રવ્ય ઠાકોરજીને ભોગ આવે, ધરાય છે, ભાગવતજી ધરાય છે, તો સારું, તો દેવદ્રવ્ય હટી જાય વચ્ચેથી. નહીં, ભાગવતજીને ધરતા હતા. ભાગવતજીનો એક પ્રકાર હતો. ભાગવત ઠાકોરજીમાંથી દોષ આવશે, એ જ ભાગવતજીમાં આવશે, તો સારું, તો એક સંપૂર્ણ હોટલ. તો કેવલ લોજ, પુષ્ટિ માર્ગી, તો સંપૂર્ણ લોજ કહેવાય. ભાગવતજીને ધરતા હતા, હવે બંધ થઈ ગયું હોય તો સારામાં સારી વાત. તો આપણે કાંઈ બોલાય નહીં, તો ધંધો છે, આનંદથી કરે. પણ દેવદ્રવ્યનો દોષ જો ભોગ ધરાય અને બીજાનું દ્રવ્ય આવે તો દેવદ્રવ્ય થાય. કારણ કે ભોગ ધરાય તો એ ઠાકોરજી માટે આવ્યું, તો આનંદથી થઈ કરે, વાંધો નહીં. એટલે
અનંતમૂર્તયો વર્ણાહ તથા વાક્યેપી પદમ ન વાચકમ, વાક્યની અંદર પદવાચક નથી, તર્હિ સંકેતાગ્રહેપી વાક્યાર્થ જ્ઞાનમ સ્યાત, તર્હિ સંકેતાગ્रहेપી વાક્યાર્થ જ્ઞાનમ સ્યાત, ગૌરવમ ચ સ્યાત ઇતિ આશંક્યાઃ સાદૃશ્યાત સ્મારકમ પરમ, તદા વાક્યેપી પદમ ન વાચકમ. તો વાક્યમાં જો પદ જો વાચક ન હોય તો તર્હિ દરેક પદ કંઈક સંકેત કરે અર્થનો, એ સંકેત આગ્રહેપી વાક્યાર્થ જ્ઞાનમ સ્યાત ગૌરવમ ચ સ્યાત ઇતિ આશંક્ય. દરેક જે શબ્દ જે છે એ વાચક નહીં હોય તો પછી દરેક શબ્દ જે છે કંઈક સંકેત કરશે અર્થનો, અને એ અર્થ ત્યાં વપરાયેલો હશે અને પછી વાક્યનો અર્થ થશે તો બહુ ગૌરવ થઈ જશે. ડાયરેક્ટ પદ